સુરતના ઉત્તરાયણ હોટેલમાં ચાલતા દેહ વેપારના ધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ઉત્તરાયણની પનવેલ હોટલમાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। રેડ દરમિયાન શરીર સુખ માટે અવારનવાર 9 ગ્રાહકો ઝડપાયા હતા। પોલીસે આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। आज के बाद यहाँ आना नहीं तो गर्दन उड़ा दूंगा। સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। સુરતના પૂણા ગામ ભૈયાનગર પાસે આવેલા વિષ્ણુ પાર્ક સોસાયટીનો આ વિડીયો છે। ટ્યુશનમાં ભણવા આવેલા વિદ્યાર્થીઓના ગરદન ઉપર ચપ્પુ રાખી ધમકી આપવામાં આવી હતી। સ્થાનિકોએ જણાવ્યું કે રાત્રે દારૂની પાર્ટી કરે છે અને હંગામો મચાવે છે। સીસીટીવીમાં અસામાજિક તત્વો કેદ થયા એવું લાગી રહ્યું છે। જાણે સ્થાનિક પોલીસનો કોઈ ડર નહીં હોય તેવી રીતે આ લોકો બેખૌફ થઈને લોકોને ડરાવી ધમકાવી રહ્યા છે। રહેવાસીઓએ જણાવ્યું કે કેટલાક સમયથી આવું જ ચાલી રહ્યું છે, છતાં આજ સુધી પોલીસ દ્વારા કોઈ પણ કડક કાર્યવાહી થઈ નથી। સુરત પોલીસ તમારા સાથે અને તમારા માટે એવું કહેવાય તો અહીંયા કાર્યવાહી થશે ખરી? બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।